ગોપાલભાઈ આપણે છે ને અહીંયા આવે છે ગૌશાળામાં અને આવી જાવ છો. અચ્છા અચ્છા હા કરી આવો અહીંયા જ સોંગ કોલેજના પ્રોફેસર પણ ગૌશાળા અને ખેતી વિશે સાથે બાળકો સાથેનું જે કામ છે આમ સંપર્ક અહીંથી થયેલો છે અમારો. નજીક ના એટલે પરિચય પ્લાનિંગ મેનેજમેન્ટ હોય તો થાય. વેકેશન ચાલે છે, વેકેશન ચાલે તો રાત્રે કોઈ બી વ્યવસ્થામાં દાદાવાડીને ખવડાવે એવા લેવલની માનસિકતા હોય. નાનું ફાર્મ છે છોકરાઓ તમારા કેટલા કિલોમીટર છે? દરેક પ્રકાર શાકભાજી બરાબર. અત્યારે તો બધું આ મેડિસિન પ્લાન્ટ છે. લોકો કોરોનામાં વાંચ્યા શીખવા માટે કામ થાય ગામડામાં કોરોના વખતે સાહેબ બહુ ખાસું આપ્યું કારણ કે માલ તૈયાર હતો ચલવા છે. આ છેક સુધી સર મેડિસિન પ્લાન્ટ કરે જે નવા આવે છે બધા સૌથી સારું અને સહેલું છે પાછું બનાવવામાં એકદમ સરળ. જેટલું સરળ એટલું લોટ થાય. પ્રવીણભાઈએ પાછું થોડુંક છોકરાઓ સાથે એમને કરેલું યાદ કરો. મારું તો પછી વાત કરવાની કોઈ જરૂર નથી. હમણાં ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં 14 યુનિવર્સિટી એટલે બીઆરસી ફેકલ્ટી હવે વાત કરો. તો સાહેબ એક આપણા ગામડામાં 10 સ્ટેટના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આપણા માટે આનંદની વાત હતી. જોધપુર એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, ઉત્તરાખંડ છે, બંગાળ છે, ઓરિસ્સા છે, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક બધા ધારવાડ યુનિવર્સિટી બધા. અને બહુ સારો પ્રોગ્રામ હતો. મને આમંત્રણ આપ્યું હતું. મારામાં જ કંઈક એવું ભાગ્ય નહીં હોય કે ત્યારે શિબિરો બધી ગોઠવાયેલી હતી. પણ એવું છે કે સરકારે સૌથી ઇન્ડિયામાં પહેલો પ્રોજેક્ટ એનઆઈસી કેમ્પમાં ઓર્ગેનિક ફાર્મિંગ અને ગ્રામ્ય શિક્ષણ સબ્જેક્ટ ઉપર આપણે ત્યાં ભારતમાં પહેલી અને તે પાછું શું થયું કે તે પ્રમાણે આ લોકોએ જે વક્તા લાવ્યા અમે પણ અદભુત થઈ ગયા. 7 દિવસનો સેમિનાર હતો, એક દિવસનો નહીં. એટલે 14 યુનિવર્સિટીમાં 4 ગુજરાતની ને 10 ગુજરાત બહારની. રેલવે સ્ટેશન અહીંયાથી 55-60 કિલોમીટર. બીજું કોઈને કઈ તકલીફ નથી પણ છોકરો હેરાન એ રીતના આયોજન. એનાથી અધિક એક વસ્તુ રહ્યું, એમનો સિલેબસ મુજબ જે ભણાવતા ભણાવવાની છૂટતી. પણ પછી આપણે કીધું કે અમારો આ વિષય છે, એટલે એના પહેલાં જ્યારે મળતા એમણે કીધું કે આ વિષય તો આપણે લેવાનો જ છે. એટલે અમે પીરિયડ લેવા માટે એ રીતે આવતા ગયા અઠવાડિયે 15 અને આપણો જે વિષય છે પ્રાકૃતિક ખેતી આગળ જતા એને આ લેવાનું છે એટલા માટે કહેતા ગયા ચાલી. કાલે જે એક ડોક્ટર આરકે પાલીવાલ ઇન્કમ ટેક્સનો મોટો નવી ગયેલી બોલો અમારે 70 એકર જમીન હોય. આખા પહાડ છે એની ઉપર છાત્રાલય નિવાસ. દાદાની મહેનત છે. ચાલુ છે. પેલું એ કરે છે. હા, એક વાયરમાં ક્યાંક પ્રોબ્લેમ આવ્યો છે.
કેમ છો? બસ બાકી અભી થોડો દાદા દાદા પછી આ થાળી છે ને લાપસીવાળી જે મૂકી રમેશભાઈ, દાદાને આપીએ. એ ખાસ મૂકી દે એટલે આપણું કામ થઈ જાય પ્રસાદ એટલે મોઢામાં છે એટલે એટલે એ તો ખાસ ધીમે ધીમે जो कोई तुमको दाता जो कोई तुमको दाता त्रिभुवन सुख पाता ओम जय जय गौ माता सुख श्रमोक्ति गौ की कृपा मिले मैया गौ की कृपा मिले जो कोई करे गौ की सेवा जो करे गौ की सेवा फल में विपत्ति टले मैया जय जय गौ माता ओम जय जय गौ माता मैया जय जय गौ माता मैया मैया की जय